હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જો ગાઈસ, સવાર પડી ગઈ અને વોક કરી દીધો સ્ટાર્ટ. અને આપણે જઈએ છીએ અત્યારે દીદીયાસણ. કાલે જે હેલોજન લગાવ્યા હતા એ બધા ખોલી આવીએ. અને જો બપોરે જઈએ તો શેકાઈ જવાય, ગરમી બહુ પડે. એટલે ગાય છે ને ફટાફટ ના ધો કે થઈ જઈએ આ તૈયાર. અને હવે અત્યારે વાગી ગયા લગભગ 8 સવા 8 વાગી ગયા. આપણે હેલોજન ખોલવા નીકળી જઈએ. તો અત્યારે બહુ મસ્ત ટાઈમ હો સવારનો. જો એકદમ ઠંડકવાળો હો, પછી હોજે તો ખોલવા ના આવી શકાય આપણે. અત્યારે આપણે ખોલી આવીએ એટલે ગરમીથી બચી જઈએ. ચાલો ગાઈસ, નીકળીએ. જવાય તો બધા બંગલા જ બની ગયા. બધી જગ્યાએ બંગલા બનાવો, હવે બધા બંગલા જ બનાવો. મસ્ત અમદાવાદ જેવું થઈ જશે અમારા મહેસાણા. છે ને અમદાવાદ જેવું થઈ જશે. અને હવે ટ્રાફિક સિગ્નલ બધું ચાલુ થઈ ગયું. તો ગાઈસ ચાલો આપણે નીકળીએ, હેલોજન ખોલી આવીએ. હજી કોઈ આવતું જતું નહીં યાર રસ્તા ઉપર. આપણે હેલોજન ખોલી દીધા અને જો ભરી દીધા, કમ્પ્લીટ કરી દીધું. ચાલો તો નવો નીકળીએ આપણે. તડકો ચડો, ગરમી ચડતી જાય અને નીકળીએ આપણે મહેસાણાથી. તો આપણે ભાઈબંધની ગાડી લઈને આવી ગયા છીએ અને ગેસ પુરાવીએ. મંડાલી આવી જઈએ. મંડાલીમાં ગેસ પુરાવીને અને પછી આપણે નીકળીએ. જેમ કે ચાંદખેડા હે ને મયણું થઈ ગયું, મરણ થઈ ગયું, કેવા જોઈએ છીએ અમે બધું. ચલો ગાઈસ નીકળીએ. તો ગાઈસ બધા આવી ગયા, ગેસ પુરાવી દીધો. બેહો ફટાફટ હેડો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ચાંદખેડા. ગાંઠિયારાથી વળી જવાનું. ત્યાં એમના બધા પાર્ટીને ઉતારી દીધી. અને હવે આપણે 12 વાગી ગયા તો જમવા જવું પડશે ને. તો આપણે જમી આવીએ અને જમીને આવીને પછી આપણે એમનો રાહ જોઈએ. અને ગરમી એ બહુ જ છે અમદાવાદમાં. જુઓ કોઈ દેખાતું નહીં ખાસ કરીને. તો ગાઈસ જમવા આપણે અડાલજ બાર જઈએ ચોક. તો ત્યાં મસ્ત જમવાનું મળે અન્નપૂર્ણાનું. તો અડાલજમાં મેં એક વિડીયો જોયું હતું. તો ત્યાં મસ્ત જમવાનું મળે. ત્યાં આપણે જમી આવીએ. અડાલજ ચોકડી આવી જઈએ આપણે. અને પેલા ભાઈને પૂછી લીધું. આપણે જોયું નહીં પણ ભાઈને પૂછી લીધું. આ સાઈડ છે, ડાબી સાઈડ. તો ગાઈસ ત્યાં જમી આવીએ. કેવું હોય જમવાનું? હું પહેલી વાર જ આવું હું અહીંયા જમવા માટે. તો આજે અડાલજ આવ્યા હતા આપણે. તો હવે આપણે જમી આવીએ. કેવું હોય જમવાનું ખ્યાલ આવી જશે આજે. તો પાર્ટી પ્લોટ આગળ હશે કદાચ. हाँ ये रहा मिल गया. तो गाइस आई जाइए આપણે. તો આપણે જમી આવીએ. ચલો ગાઈસ જમી પછી આપણે પાછા ત્યાં જઈએ. हाँ ऑटोमेटिक पास. चलो गाइस गाड़ी लॉक कर दीजिए. चलो माँ अन्नपूर्णा भोजनालय અહીંયા આવ્યા છીએ આપણે જમવા માટે. જમીન
પછી ગાઈસ આપણે જઈએ અહીંયા 20 રૂપિયા ટિકિટ હા અને અહીંયા બધા જમા જો તો આપણે લાઈનમાં લાગી ડીશ લઈ લઈએ પછી જમીન ભાઈ નીકળીએ ડીશ લઈ લીધી આપણે ડીશ લઈ લીધી એમાં રોટલી આવી છે કઢી ભાત બટાકાનું શાક કઠોળનું શાક બહુ મસ્ત જમવાનું એક નંબર જોરદાર ગાડી સોયલામાં તે સારું હોય નકર તપી જાય અહીંયા આપણે જમી તો લીધું અને જમીન મસ્ત બહુ જમવાનું સારું હતું બટાકાનું શાક હતું તુવેરનું શાક હતું કઢી અને ભાત હતા અને રોટલી હતી ફક્ત 20 રૂપિયામાં જમવાનું હતું તમે પણ અહીંયા આવો તો જમજો અડાલજ ચોકડી અને આ રોડ ઓબા જાય ત્યાં જ છે 1.5 કિલોમીટરે નહીં ત્યાં બાજુમાં જ છે અને આપણે છાશ ને એવું લઈ લીધી આ 10 રૂપિયાની છાશ છે એના બાજુમાં જ છે પાર્લર ત્યાંથી મળે હ અને આપણે પાણી બોટલ લઈ લીધી તો ગાઈસ હવે આપણે ત્યાં જઈએ તો પેલાનો ગમે ત્યારે ફોન આવી જાય તો પછી સીધા આપણે મહેસાણા જતા ફાવે તો ચલો ત્યાં નીકળીએ આપણે હવે આપણે અડાલજ ચોકડી બાદ જઈએ અને અહીંથી ચાંદખેડા ત્યાં પેલા કાકા એમને ઉતાર્યા હતા ત્યાં પાછા જઈએ અને ત્યાં તૈયાર રહીએ હવે આપણે જમી લીધું એટલે શાંતિ આપણને તો ગાઈસ ગરમી તો જોવા જેવી છે ગરમી જોરદાર ગરમી છે લાગે કોઈ ભાજપ જીતી ગયું લાગે જો આ બાજુ ભાજપની રેલી આવે તો ગાઈસ મસ્ત આમાં ઇકોમાં એસી ચાલુ હોય પણ કરી દીધી છે એટલે અહીંયા ગરમી લાગશે નહીં આપણે મસ્ત ચિલ્ડ કુલ્ડ હોય એકદમ તો ગાઈસ વળી પાછા આપણે જો હતા ત્યાં આવી ગયા અને મસ્ત આપણે છાશ લાવીએ છાશ પીએ અને વળી રાહ જોઈએ હવે કેટલા વાગે આવે એ ખ્યાલ નહીં આવે પણ તો એક બેન મરી ગયા હોય એટલે ઇમરજન્સી અમારે આવવું પડી અમને લઈને એટલે હવે કેટલા વાગે એ ખબર જ નહીં કદાચ 2-3 કલાક થઈ જશે ચાલો ગાઈસ છાશ મસ્ત પી લઈએ અમદાવાદમાં ગરમી બહુ ડેન્જર જોરદાર ગરમી જોવા મસ્ત સોયલા ગાડી પાર્ક કરી દીધી છે તો હવે અહીંયા રાહ જોવાની હા આપણે તો કેટલા વાગે આવે અમદાવાદ જઈને આવી ગયા અને વાગી ગયા 6 તો ગાઈસ છે ને થોડો આરામ કરી લીધો અને આરામ કરી આપણે નાસ્તા ના તો ગાઈસ છે ને હું ભાઈબંધના હેલોજન આલે તો એને કાચ ફોડી નાખ્યો હો એ આપણે કાચ ન ખાવા જોઈએ કાચ ન ખાઈ એટલે બોક્સમાં જતો રહે હેલોજન તારું કામ મારે તો વાર લાગશે બેટા હું તો ત્યાં ભાઈબંધના તો બે હું મોડા આવે ત્યાં નહીં ચાલશે નહીં હા આવ બેટા ગાઈસ આપણે આવી ગયા કાચ નખાવા કાચ નખાઈ દઈએ ચાલો ક્યાં જા ભાઈ ના સાઈડ ઉપર કાચ ન ખાઓ તો ફોન કરી દો તો ગાઈસ હેલોજન આપી દીધો આપણે
અને આ કાચ નાખવાનું હોય એટલે નાખી દેશે. કલાક પછી આવીએ. કલાક પછી આવું ને સારું. તો ગાઈસ ઘરે તો આવી ગયા આપણે અને હેલોજનનો કાચ ઓકે કરાવી દીધો. 200 રૂપિયા ખર્ચો થયો. બોલો બોલો મારા બેટાએ ના આલ્યા પૈસા કાચ ન ખાવાના. હવે હું હાલતો તો ગાઈસ 7-8 વાગી ગયા એટલે અમે બેસી ગયા જમવા. બોલું તું ખાયા આવું બધું હા લે હું તારે આલું. તો ગાય છે ને શ્રીખંડ અને રોટલી. હે બાબુ બાબુ ચાની ક્યાં કરતી નહીં હો એવું કરો તું એવું કર એવું કરવાનું. પસાર કરવા બધું. તો ગાય છે ને તો ગાય જમી લીધું અને મસ્ત કુલરમાં પાણી બરફ નાખી દીધા અને ભોલું બી આવી ગયો રીલ જોવા. તો આખો દા રીલ જ જોતો હોય. બાબુ તો ગોડી થઈ જઈ છે જો આવું કરે આ તો ગોડી.